તો ઝાલોદ પોલીસની દાદાગીરી કે લાપરવાહી? તો ઝાલોદ પોલીસે નિર્દોષની લીધી આબરૂ। ત્યારે ઝાલોદ પોલીસે નિર્દોષ નાગરિકને પૂર્યો લોકઅપમાં। ત્યારે પોલીસે નિર્દોષ નાગરિકને ઉઠાવી આખી રાત લોકઅપમાં રાખ્યો। ત્યારે ફરિયાદીએ પોલીસ કર્મીઓ વિરુદ્ધ આપી છે લેખિતમાં અરજી। ત્યારે પોલીસ કર્મીઓએ કેમ કર્યો સત્તાનો દુરુપયોગ? ત્યારે ફરિયાદીએ પોલીસ પર લગાવ્યા છે ગંભીર આક્ષેપ। ત્યારે આ લાપરવાહ કર્મચારીઓ સામે કાર્યવાહી થશે કે પછી ભીનું સંકેલાશે, તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। તો મહત્વના સમાચાર કહી શકાય ઝાલોદથી, જેમાં ઝાલોદ પોલીસે નિર્દોષ નાગરિકને લોકઅપમાં પૂર્યો છે। ત્યારે ઝાલોદ પોલીસની દાદાગીરી છે કે લાપરવાહી, તેવું દેખાઈ રહ્યું છે, જેમાં ઝાલોદ પોલીસે નિર્દોષની આબરૂ લીધી છે। દાહોદથી અમારા સંવાદદાતા પંકજ પંડિત ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી પંકજ, પોલીસે એક નિર્દોષ નાગરિકને ઉઠાવીને આખી રાત લોકઅપમાં રાખ્યો છે, આ બાબતે આપ શું કહેશો? જી, આ વિશે અમે જાણીએ છીએ ત્યાં સુધી અમને આ ઘટનાની જાણ એ લોકો દ્વારા જ અમને સવારે 11 વાગે ખબર પડી હતી અને અમને જાણ થતા અમે તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા હતા અને એમની વાતો સાંભળી આ વિશે અમે પૂરો અભ્યાસ કરીને આ અંગે અમે સત્તાવાર માહિતી લીધી હતી। તો કઈ કારણે એને ત્યાંથી પકડવામાં આવ્યો છે અને શા માટે સવારે છોડી દેવામાં પણ આવ્યો? એમનું કહેવા મુજબ એ રાત્રે સૂતા હતા તે દરમિયાન પોલીસે આવીને એમને ઉઠાવી ગયેલ કે તમારા વિરુદ્ધ ફરિયાદ છે, એટલે ઉઠાવીને પોલીસ લઈને લઈ ગયેલ હતી। જી, તો પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ છે કે કેમ? પોલીસને આ લોકોએ લેખિતમાં અરજી આપેલ છે અને સાંત્વના આપેલ છે કે અમે જે પણ શક્ય હોય તે બધી કાર્યવાહી કરીશું। જી, આપનો આભાર। તો ઝાલોદમાં પોલીસની દાદાગીરી સામે આવી છે, જેમાં પોલીસે નિર્દોષનો નાગરિકને લોકઅપમાં આખી રાત પૂરી રાખ્યો। ત્યારે નાગરિકને ઉઠાવી જઈ આખી રાત લોકઅપમાં રાખ્યો હતો। ત્યારે ફરિયાદીએ પોલીસ કર્મીઓ વિરુદ્ધ લેખિતમાં અરજી આપી છે। ત્યારે પોલીસ કર્મીઓએ કેમ સત્તાનો દુરુપયોગ કર્યો, તે પણ એક સવાલ છે। ત્યારે ફરિયાદીએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે। ત્યારે આ લાપરવાહ કર્મચારીઓની સામે કાર્યવાહી થશે કે પછી ભીનું સંકેલાશે, તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। તો લાપરવાહ કર્મચારીઓ સામે કાર્યવાહી થશે કે ભીનું સંકેલાશે, તેવા પણ હાલ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ઝાલોદ પોલીસની દાદાગીરી સામે આવ્યું છે। ત્યારે ઝાલોદ પોલીસે લાપરવાહી કરીને એક નિર્દોષ નાગરિકની આબરૂ લીધી છે। ત્યારે ઝાલોદ પોલીસે નિર્દોષ નાગરિકને લોકઅપમાં પૂર્યો હતો। ત્યારે આ નિર્દોષ નાગરિકને ઉઠાવી જઈ આખી રાત લોકઅપમાં રાખ્યો। ત્યારે ફરિયાદીએ પોલીસ કર્મીઓ વિરુદ્ધ લેખિતમાં અરજી આપી છે। ત્યારે પોલીસ કર્મીઓએ કેમ સત્તાનો દુરુપયોગ કર્યો, તે પણ એક સવાલ છે। ત્યારે ફરિયાદીએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। ત્યારે આ લાપરવાહ કર્મચારીઓ સામે કાર્યવાહી થશે કે પછી ભીનું સંકેલાશે, તે પણ એક સવાલ છે। તો મહત્વના સમાચાર ઝાલોદથી કહી શકાય। ત્યારે ઝાલોદ પોલીસે એક નિર્દોષ વ્યક્તિની આબરૂ લીધી હોય તેવું સામે આવી રહ્યું છે, જેમાં નિર્દોષ નાગરિકને આખી રાત લોકઅપમાં રહેવું પડ્યું। ત્યારે ઝાલોદ પોલીસની લાપરવાહી સામે આવી છે। ત્યારે ઝાલોદ પોલીસે નિર્દોષ વ્યક્તિને ઉઠાવી જઈ આખી રાત લોકઅપમાં પૂર્યો હતો। ત્યારે આખી રાત લોકઅપમાં રાખવામાં આવ્યો છે। ત્યારે પોલીસ કર્મીઓ વિરુદ્ધ પણ લેખિતમાં અરજી અપાઈ છે। જોકે આ બાબતે ઝાલોદના પોલીસ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટરે પણ એવું કહ્યું છે કે અત્યારે હું કોર્ટમાં છું અને આ બાબતની મને કોઈ જ જાણ નથી। તો ઝાલોદ પોલીસની લાપરવાહી સામે આવી છે, જેમાં એક નિર્દોષ વ્યક્તિની આબરૂ લેવાઈ છે। જેમાં ઝાલોદ પોલીસે નિર્દોષ નાગરિકને આખી રાત લોકઅપમાં પૂરી રાખ્યો અને ત્યારબાદ સવારે તેને છોડી મૂક્યો હતો। ત્યારે ફરિયાદીએ પણ પોલીસ કર્મીઓ વિરુદ્ધ લેખિતમાં અરજી આપી છે।